જો તમે પીટીઈની એક્ઝામ બુક કરી છે તો આ વિડીયો જરૂર એન્ડ સુધી જોજો. પીટીઈ સ્પીકિંગમાં માઇકની પોઝિશન બરાબર રાખવી બહુ વધારે જરૂરી છે. અધરવાઇઝ કમ્પ્યુટરને તમારા વર્ડ સમજમાં નહીં આવે ને એની માટે તમને માર્ક્સ નહીં મળે. તો હું તમને બતાવવાની છું આ વિડીયોમાં કે માઇકને કઈ રીતે બરાબર રાખવાનું છે. જેવા તમે હેડફોન્સ લગાડો તમારે માઇકને તમારાથી 3 થી 4 આંગળીના દૂરી ઉપર રાખવાનું છે. વધારે નજીક નહીં રાખતા, નહીં તો તમારા હાંફવાના અવાજ માઇકમાં જશે. વધારે દૂર નહીં રાખતો, નહીં તો માઇક સુધી અવાજ નહીં પહોંચે. બરાબર 3 થી 4 આંગળીની દૂરી રાખજો. અને તમારે પેરેલલ રાખવાનું છે, એટલે મોઢાના લાઇનમાં જ રાખવાનું છે. આમ વધારે પડતું સીધું નહીં રાખી દેતા, નહીં તો પછી તમારા વર્ડ્સ નહીં પહોંચે. તો એટલે પેરેલલ રાખજો અને તમારા મોઢા અને ચીનના વચ્ચે રાખજો. તમારે મેક શ્યોર કરવાનું છે કે માઇક વધારે ઉપર કે વધારે નીચે ન રહી જાય, નહીં તો તમારા વર્ડ્સ કમ્પ્યુટર સુધી નહીં પહોંચે. એટલે 3 થી 4 આંગળીનો ડિસ્ટન્સ રાખજો, મોઢા અને ચીનના વચ્ચે રાખજો અને પેરેલલ રાખજો. આ કરેક્ટ માઇક પોઝિશન છે. જો તમને આવી હજી ટિપ્સ જાણવી હોય પીટીઈની બારેમાં તો પ્લીઝ ઇંગ્લિશ વાઇઝને ફોલો કરજો. અને હું દ્રષ્ટિ છું, ઇંગ્લિશ વાઇઝમાં પીટીઈ ભણાવું છું અને હું તમને બીજા વિડીયોમાં મળીશ. થેન્ક યુ.